ગુજરાતના ઇતિહાસમાં ભાજપ ઉમેદવાર બિનહરીફ પ્યારેલાલ ભારતી ગાયબ થયા પછી કલેક્ટર ઓફિસે પ્રગટ ફોર્મ પાછું ખેંચવાની પ્રક્રિયા શરૂ. મુકેશ દલાલ લડ્યા વગર વિજેતા. ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસી ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ થયા બાદ હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા છે. આજે બપોર સુધી ભારે રસ્સાકસ્સી વચ્ચે ઉમેદવારી પત્રક ખેંચવાના અંતિમ દિવસે બહુજન સમાજ પાર્ટી સહિતના તમામ પ્રાદેશિક પક્ષો અને અપક્ષ ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી પત્રકો પરત ખેંચી લેવામાં આવ્યા હતા. જોકે બસપાના ઉમેદવાર દ્વારા બપોર સુધી ઉમેદવારી પત્રક પરત ન ખેંચતા એક તબક્કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં પણ દોડધામ મચી હતી. અલતાફ સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થતાં 2024માં લોકસભાની ચૂંટણીમાં સુરતની બેઠક ભાજપના ફાળે આવી ચૂકી છે. છેલ્લા 48 કલાક સુધી ચાલેલા હાઈ વોલ્ટેજ ડ્રામાને અંતે ચૂંટણી અધિકારી ડોક્ટર પારધી દ્વારા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવારના ઉમેદવારી પત્રકો રદ કરવાનો નિર્ણય લેવામાં આવતો કોંગ્રેસીઓમાં પણ સોફો પડી ગયો. આંતરિક ખેંચતાણ અને વાદ વિવાદ વચ્ચે કોંગ્રેસીઓ હવે આ સમગ્ર ઘટનાક્રમ માટે ધરાર નિલેશ કુંભાણી અને મળતિયાઓને જવાબદાર ઠેરવી રહ્યા છે. પરંતુ સુરત લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટીનો ગઢ હોવા છતાં આ બેઠક પર હંમેશા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળતી હોય છે. સુરતથી સુનિલ પાટીલ સાથે ભાવેશ પાટીલ, ગુજરાત સમ્રાટ ન્યૂઝ.